લપલપ્યો કાચબો। ઘણા સમય પહેલાની એક વાત છે। એક સરસ મજાનું તળાવ હતું। આ તળાવમાં રહેતો હતો એક કાચબો। કાચબો ભારે વાતોડિયો અને જે મળે તેમની સાથે અલગ મલકની વાતો કરે અને આખો દિવસ બસ બોલ બોલ કર્યા કરે। 1 મિનિટ માટે પણ મોઢું બંધ રાખવું એ તેને ન ફાવે। કાચબાને ઘણા મિત્રો હતા। તેમાંથી તેમના ખાસમ ખાસ 2 કલહંસ। કલહંસ એટલે કે બતક અને હંસના જ પરિવારનું એક પક્ષી। તો કાચબાને એ 2 કલહંસ સાથે બહુ ગાઢ મિત્રતા હતી। બંને કલહંસ દૂર દૂર પ્રદેશોમાં જઈને આ તળાવ પર પાછા ફરતા હતા। આવીને તેઓ તેમના અનુભવો કહે અને કાચબાને એ સાંભળવાની ખૂબ જ મજા પડે। દૂરના પ્રદેશોની વાતો સાંભળીને કાચબાને પણ એ જોવાનું મન થતું હતું। એ વિચારતો કે કાશ હું ઉડી શકતો હોત તો કેટલું સારું થાત। હું પણ મારા મિત્રોની સાથે જંગલ, નદી, પહાડ, તળાવ આ બધી જગ્યા જોઈ શકત। આવું વિચારતો ફરી તે પોતાના મિત્રોની સાથે વાતોમાં મશગુલ થઈ જતો હતો। આમ આ ત્રણેય મિત્રો આનંદથી રહેતા હતા। એક વખતની વાત છે, લાંબા સમય સુધી વરસાદ ન થતા દુષ્કાળ પડ્યો। તેના લીધે નદી, સરોવર અને તળાવના પાણી સુકાવા લાગ્યા। કાચબો રહેતો હતો એ તળાવમાં પણ ખૂબ જ ઓછું પાણી બચ્યું હતું। એક બાજુ ખાવા પીવાની તંગી, ઉપરથી જીવલેણ તાપ। આવી પરિસ્થિતિમાં પશુ પક્ષીઓ હેરાન પરેશાન થઈ ગયા હોવાથી તેમણે એક બીજા કોઈ ફળદ્રુપ પ્રદેશમાં જવાનું નક્કી કર્યું, જ્યાં તેમને જીવવા માટે પૂરતો ખોરાક અને પાણી મળી રહે અને તેઓને જીવ બચી જાય। કાચબો અને કલહંસ પણ જીવ બચાવવા માટે હિજરત કરીને બીજી જગ્યાએ જવું જ પડશે એ વાતને સમજી ગયા હતા। તેમણે દૂરના એક તળાવમાં રહેવા જવાનું નક્કી કર્યું કે જ્યાં ભરપૂર પાણી અને ખોરાકની સુવિધા પણ હતી। બંને કલહંસ માટે તે દૂરના તળાવ સુધી જવું એ એક રમતની વાત હતી, પણ સમસ્યા એ હતી કે કાચબો ત્યાં સુધી કેવી રીતે પહોંચે। એ ત્યાં પગપાળા પહોંચે એ વાત તો સાવ અશક્ય જ હતી અને કોઈ ઉપાય ન મળવાથી બિચારો કાચબો તો નિરાશ થઈ ગયો। ત્રણેય મિત્રો મળીને આનો કોઈક ઉપાય શોધવા લાગ્યા। કલહંસ પોતાના મિત્રને એકલો છોડીને જવા તૈયાર ન હતા। ઘણો વિચાર કર્યા પછી અચાનક એક કલહંસને કોઈક ઉપાય સૂચ્યો। તેને કહ્યું, મને એક યુક્તિ સૂઝે છે કે આપણે એક લાકડી લઈએ। એ લાકડીને કાચબાભાઈ તેના મોઢામાં પકડી લે અને ત્યાર પછી આપણે બંને ચાંચ વડે લાકડીને એક એક છેડેથી પકડીને ધીમે ધીમે ઉડીને એ દૂરના તળાવ સુધી પહોંચી જઈએ। શું કહો છો મિત્રો? આવો અદ્ભુત ઉપાય સાંભળીને કાચબો અને બીજો કલહંસ તો રાજીનો રેડ થઈ ગયા। યુક્તિ તો બહુ સરસ હતી, પણ તેને સફળ બનાવી હોય તો એકમાત્ર શરત હતી કે લપલપ કરવાની ટેવ ધરાવતા કાચબાએ પોતાનું મોં બંધ રાખવું પડે। કાચબો તો સમજી ચૂક્યો હતો કે આ એક જ ઉપાય છે તેના વડે તેના મિત્રો તેમને નવી જગ્યાએ લઈ જઈ શકે। આથી કાચબાએ તેના મિત્રોને વચન આપ્યું કે દૂરના તળાવ સુધી ન પહોંચે ત્યાં સુધી તે ચૂપ રહેશે। પછી તો આ તળાવને વિદાય આપીને દૂરદેશ માટે મુસાફરી શરૂ કરવાનો દિવસ પણ આવી ગયો। એક વહેલી સવારે ત્રણેય મિત્રો તૈયાર થઈ ગયા। કાચબો તો ખુશ હતો કે છેવટે તેને એક નવી જગ્યા જોવાનો મોકો મળ્યો, પરંતુ બંને કલહંસો થોડાક ચિંતિત હતા। કલહંસોએ કાચબાને ફરી એક વખત ચેતવણી આપતા કહ્યું, જો મિત્ર, આપણે દૂરના તળાવ સુધી પહોંચવામાં ઉડીને ઘણી જગ્યાઓ પરથી પસાર થઈશું। બસ તું એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે કંઈ પણ કેમ ન થઈ જાય, તારે તારું મોઢું ખોલવાનું નથી। ઉત્સાહમાં કાચબાએ હકારમાં માથું ધુણાવ્યું। નક્કી થયા મુજબ બંને કલહંસોએ લાકડીના એક એક છેડાને પોતાની ચાંચમાં પકડી લીધી અને કાચબો લાકડીના વચ્ચેના ભાગને મોં વડે પકડીને તેમાં લટકાઈ ગયો અને કલહંસો તો ઉડ્યા ફર કરીને ઊંચે આકાશમાં। તળાવ ખાસું દૂર હતું, પણ કલહંસ જેનું નામ, પાંખોના એક એક ઝપાટા સાથે એ તો ઊંચે ને ઊંચે ઉડવા લાગ્યા। નીચે પસાર થતી ખીણ, પહાડ, મેદાન વગેરે જોઈને કાચબો તો દંગ રહી ગયો। ઠંડી હવાની લહેરખીઓની મજા લેતો કાચબો નીચેથી પસાર થતા દ્રશ્યોને મન ભરીને માણી રહ્યો હતો। તેવામાં ઉડતા ઉડતા તેઓ એક ગામ પરથી પસાર થયા। ગામના લોકો માટે આ તો એક જાણે નવું જ જોણું। અરે આ શું નવી નવાઈ છે ભાઈ? ગામ લોકો ટોળે વળીને એકબીજાને પૂછવા લાગ્યા। આંગળી ચીધીને એકબીજાને કૌતુક બતાવવા લાગ્યા। તાળીઓ પાડીને મોટેથી હસતા અમુક તો કાચબાને લઈને ઉડતા કલહંસો તરફ જોઈને ચીચિયારીઓ પાડવા લાગ્યા। લોકોનો આવો વિચિત્ર સ્વભાવ જોઈને કાચબાને તો ભારે માઠું લાગ્યું। ઘોંઘાટ કરતા લોકોને જોઈને ગુસ્સે ભરાયેલા કાચબાએ મગજ પરથી પોતાનો કાબુ ગુમાવ્યો અને તેણે લોકોને સમજાવવાનું નક્કી કર્યું। પણ આ શું? ભાન ભૂલેલા કાચબાએ જેવું જ ગામ લોકો સાથે વાત કરવા મોં ખોલ્યું કે મોઢામાં પકડેલી લાકડી છૂટી ગઈ
અને કાચબો તો સર ઊંચેથી ધબ કરતો નીચે જમીન પર પડ્યો. જોતામાં જ કાચબાના તો રામ રમી ગયા. કલહંસ બિચારા કંઈ સમજે તે પહેલાં તો આ બધું બની ગયું. મિત્રના આવા અચાનક મૃત્યુથી ઉદાસ થઈ ગયેલા કલહંસ એમના માર્ગે આગળ વધી ગયા. એ તો જાણી જ ન શક્યા કે એમના મિત્રનું મૃત્યુ કઈ રીતે થયું, પણ આપણે તો જાણીએ છીએ ખરું ને. કાચબાએ તો પોતાનો જીવ એ પોતાની મૂર્ખતા અને અણસમજુ અધીરા સ્વભાવને લીધે ખોયો. મિત્રોએ આપેલી સલાહ માનીને મોઢું બંધ રાખ્યું હોત તો કાચબો પણ તેમના મિત્રો સાથે દૂર તળાવ સુધી પહોંચી ગયો હોત. તો બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે બોલવું એ સારું, પરંતુ વધુ બોલવું એ ક્યારેક આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તો ગંભીર પરિસ્થિતિમાં સમજી વિચારીને જ બોલવું જોઈએ.